હેલો એન્ડ વેલકમ ડિયર સ્ટુડન્ટ્સ. ઓકે, સો આજના લેક્ચરમાં આપણે JEE મેન્સમાં ત્રિકોણમિતિમાં 3 ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા જોવાના છે અને એ 3 ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા પરથી એના રિલેટેડ ક્વેશ્ચન્સ અને પ્રીવિયસ યર JEEમાં જે ક્વેશ્ચન્સ પૂછાયા હતા એ ક્વેશ્ચન્સ આપણે આ લેક્ચરમાં જોવાના છે. અને આ ફોર્મેટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અને ખાલી 3 જ ફોર્મ્યુલા છે. જે 3 ફોર્મ્યુલા પરથી તમને કેવા ક્વેશ્ચન્સ પૂછાય છે. એકચ્યુઅલી આ ફોર્મ્યુલા વન ટાઈપ ઓફ શોર્ટકટ ટ્રિક્સ છે. ઓકે, તો ચલો પહેલી ફોર્મ્યુલા જોઈએ. ફોર્મ્યુલા નંબર 1 શું કહે છે? તો cos થીટા ઇન્ટુ કોસ. આ બોર્ડમાં તમે ભણી ગયા નથી, સ્પેશિયલી JEEની ફોર્મ્યુલા છે. cos થીટા ઇન્ટુ કોસ 60 માઇનસ થીટા ઇન્ટુ કોસ 60 ડિગ્રી પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ વોટ? ઓકે, તો જો ધ્યાનથી શું આપેલું છે તમને રકમમાં ફોર્મેટ. પહેલું તો કામ તમને જે ખૂણા આપેલા હોય ને એ ખૂણાનું ઓબ્ઝર્વેશન કરવાનું છે. જો તમને આનું એક એક્ઝામ્પલ આપું આ દાખલાનું કે દાખલો કઈ રીતે પૂછાય, તો cos 10 ડિગ્રી, ઓકે, પછી cos 50 ડિગ્રી ઇન્ટુ cos 70 ડિગ્રી. આનો ઉકેલ મેળવો. આ તમને રકમ આપેલું છે કે આ 3 ગુણાકાર શું. તો આ જે ખૂણા આપેલા છે ને 10, 50, 70 એને થોડું ઓબ્ઝર્વ કરો. એનું તમે ઓબ્ઝર્વેશન કરશો તો તમને આ ટાઈપના લખેલા છે એવું માલુમ પડશે. કઈ રીતે? જો તો ધારો કે થીટા બરાબર 10 વિચારું તો આ 60 માઇનસ 10 કેટલા થાય? 50 અને 60 પ્લસ 10 કેટલા થાય? 70. તો એનો મિનિંગ કે આ જે દાખલાના જે ખૂણા છે એ ખૂણા એક્ઝેક્ટલી મને આ ફોર્મેટમાં લખેલા છે. ઓકે, તો જો તમને આ ફોર્મેટ આપેલો હોય તો એનો આન્સર શું થાય? તો એનો આન્સર થશે cos 3 થીટા આખાના છેદમાં 4. ઓકે, અહીંયા આ જે થીટા છે કયો થીટા? તો એ આ થીટા, બરાબર. ઓકે, તો આ દાખલામાં થીટા કયો છે આપણો? 10 ડિગ્રી. તો મારો આન્સર શું થશે? cos 3 ઇન્ટુ 10 કેટલા થાય? 30 ડિગ્રી હોલ ડિવાઈડ બાય 4. ચલો cos 30 કેટલા થાય? √3/2 ઇન્ટુ 4. સો મારો ફાઇનલ આન્સર કેટલો આવ્યો? √3/8. તો તમને આ તો બહુ સિમ્પલ દાખલો છે, આટલો ઇઝી તો ક્યારેય નહીં પૂછાય. બટ તમને મેં એક્ઝામ્પલ આપ્યું કે આ ટાઈપનું તમને ફોર્મેટ આપેલું હોય તો આ રીતે તમારે આન્સર બતાવવાનો. ચલો હવે આના બરાબર cos 3 થીટા અપોન 4 કેમનું આવ્યું તેની તમને એક નાનકડી પ્રૂફ આપું ફટાફટ. જો ધ્યાનથી જો, તો આના પ્રૂફમાં જે આ બે તમને ટીક કરેલા ખૂણા દેખાય છે ને ત્યાં તમને કઈ ફોર્મ્યુલા એપ્લાય કરવાની ઈચ્છા થાય વિચારો. તો અહીંયા cos આલ્ફા માઇનસ બીટા અને cos આલ્ફા પ્લસ બીટા વાળી ફોર્મ્યુલા યાદ કરો. એનો આન્સર શું આવે? cos આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ cos આલ્ફા માઇનસ બીટા. એનો આન્સર શું આવશે? તો cos સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા. આ પ્રીવિયસ લેક્ચર્સમાં આપણે આ ફોર્મ્યુલા જોયેલી છે, યાદ કરો. cos આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ cos આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા. ઓકે, સો આ ફોર્મ્યુલાનો આપણે અહીંયા યુઝ કરવાનો છે. તો આ જે cos થીટા છે ને એને આપણે એમને એમ રાખીએ એઝ ઇટ ઇઝ. સો cos થીટા કૌંસમાં અહીંયા ફોર્મ્યુલા એપ્લાય કરો તો cos સ્ક્વેર 60 માઇનસ સાઇન સ્ક્વેર થીટા થશે. ઓકે, સો cos સ્ક્વેર 60 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. ઓકે, ચલો cos 60 ની વેલ્યુ કેટલી? 1/2. 1/2 નો સ્ક્વેર 1/4. ઓકે, સો આ cos થીટા એઝ ઇટ ઇઝ અંદર આવશે 1/4 માઇનસ. ઓકે, આ સાઇન સ્ક્વેર થીટા છે ને એને કોસમાં કન્વર્ટ કરો તો અહીંયા શું થશે? 1 માઇનસ cos સ્ક્વેર થીટા થશે. ઓકે, ચલો આ માઇનસ અંદર નાખી દો. આ cos એમને એમ. ઓકે, આ 1/4 માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ અહીંયા શું આવશે? cos સ્ક્વેર થીટા આવશે. ઓકે, હવે આ 1/4 માઇનસ 1 કેટલા થાય? માઇનસ 3/4. ઓકે, જો તો cos થીટા પછી અહીંયા આવશે માઇનસ 3/4 પ્લસ cos સ્ક્વેર થીટા. હવે એક કામ કરો, cos થીટાને અંદર ગુણી કાઢો તો શું થશે? માઇનસ 3/4 cos થીટા પ્લસ cos ઇન્ટુ cos સ્ક્વેર દેટ ઇઝ cos ક્યુબ થીટા. ઓકે, હવે cos ક્યુબ થીટાની વેલ્યુ લાવી ક્યાંથી? તો આપણી જોડે એક ફોર્મ્યુલા છે cos 3 થીટાની. યાદ કરો તો cos 3 થીટા બરાબર 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા. ઓકે, સો અહીંયાથી હું 4 cos ક્યુબ થીટાને સૂત્રનો કરતા બનાવું. 4 cos ક્યુબ થીટાને સૂત્રનો કરતા બનાવું તો શું થશે? cos 3 થીટા પ્લસ 3 cos થીટા. ઓકે, અને આ 4 ને ક્યાં લઈ જવાય? અહીંયા છેદમાં. તો cos ક્યુબ થીટાની જગ્યાએ આ વસ્તુ અહીંયા લખો. ઓકે, સો આ પહેલો પોર્શન એઝ ઇટ ઇઝ માઇનસ 3/4 cos થીટા પ્લસ. ઓકે, અહીંયા એક કામ કરું છું, પ્લસથી આને ડિવાઈડ કરી દો તો cos 3 થીટા અપોન 4 પ્લસ 3 cos થીટા બાય 4 આવશે. ઓકે, સો અહીંયા cos 3 થીટા હોલ ડિવાઈડ બાય 4 પ્લસ 3/4 cos થીટા આવું આવશે. ઓકે, સો આ બંને પાર્ટી કેન્સલ. તો મારો ફાઇનલ આન્સર શું આવ્યો? જો તો આવી ગયો cos 3 થીટા અપોન 4. તો આ છે આ ફોર્મ્યુલાની પ્રૂફ. બટ આપણે ફોર્મ્યુલાની પ્રૂફ ક્યારેય યાદ રાખવાની જરૂર નથી. બટ આ તો તમને સમજાયું કે કઈ રીતના આવ્યું. ઓકે,
સો એક આ તમારે ફોર્મ્યુલા યાદ રાખવાની છે, cos થીટા ઇન્ટુ cos 60 માઇનસ થીટા ઇન્ટુ cos 60 પ્લસ થીટા ધેટ ઇઝ ઇક્વલ ટુ cos થીટા હોલ ડિવાઇડ બાય 4. ઓકે સ્ટુડન્ટ્સ, તો વિડીયો પોઝ કરીને આટલી વસ્તુ લખી લો બોર્ડ પર જે દેખાય છે. હવે નેક્સ્ટ સેકન્ડ ને થર્ડ ફોર્મ્યુલા આપણે જોઈશું. સેકન્ડ ફોર્મ્યુલા જે છે એ સાઇનના ફોર્મમાં છે અને ત્રીજી ફોર્મ્યુલા છે એ ટેનના ફોર્મમાં છે. ઓકે, સો વિડીયો પોઝ કરીને આટલી વસ્તુ નોટ ડાઉન કરી લો. ઓકે, હવે આપણે સેમ ફોર્મ્યુલા સેમ ફોર્મેટમાં સેમ ખૂણામાં કોસમાં સાઇનમાં જોઈશું. ઓકે, સો સેકન્ડ ફોર્મ્યુલા જે છે સાઇનમાં છે તો એ છે સાઇન થીટા ઇન્ટુ સાઇન 60 માઇનસ થીટા, ઓકે, ઇન્ટુ સાઇન 60 ડિગ્રી પ્લસ થીટા. આ શું થશે? તો આ સાઇન 3 થીટા હોલ ડિવાઇડ બાય 4 થશે. છે કોપી ઉપર જેવી ફોર્મ્યુલાના. આનું પ્રૂફ પણ, આનું જે પ્રૂફ આપણે મને જોયું કોપી એ રીતે જ છે, એટલે હું આનું પ્રૂફ આપતો નથી. બરાબર. ઓકે, હવે ત્રીજું છે ટેન. તો ટેન માટે શું કરીશું કહું? ટેન એટલે એકચ્યુઅલી શું થાય? બેઝિકલી સાઇન ભાગ્યા કોસ. તો આના ડિવાઈડ બાય આ કરો તો શું થશે? તો જો સાઇન થીટા ભાગ્યા કોસ થીટા એ ટેન થીટા ઇન્ટુ સાઇન અપોન કોસ એટલે અગેઇન ટેન શું થશે? 60 ડિગ્રી માઇનસ થીટા અને આના ભાગ્યા આ કરો તો શું થશે? ટેન 60 ડિગ્રી પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ આના ડિવાઈડ બાય આ કરો તો અહીંયાથી 4 અને 4 કેન્સલ, તો સાઇન 3 થીટા અપોન કોસ 3 થીટા ધેટ વિલ બી ટેન 3 થીટા. તો આ આવ્યો આપણો દાખલાનો આન્સર. હવે જો આ બંને ફોર્મ્યુલામાં છેદમાં 4 4 છે, બટ આમાં છેદમાં કંઈ છે નહીં, કેમ કે 4 4 તો કેન્સલ થઈ ગયા. 10 લાવવા માટે આ બંનેનો ગુણોત્તર લેવું પડે એટલે 4 અને 4 કેન્સલ થઈ જાય. ઓકે, સો આ ત્રણ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. 3 3માં ખૂણાના ફોર્મેટ કેવા છે? થીટા 60 માઇનસ થીટા 60 પ્લસ થીટા. ઓકે, સો આ ફોર્મ્યુલાના બેઝ ઉપર આપણે હવે ક્વેશ્ચન્સ જોવાના છે. સો વિડીયો પોઝ કરીને 3 ફોર્મ્યુલા નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે ક્વેશ્ચન જોઈએ કે ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે અને ક્વેશ્ચનમાં આ ફોર્મ્યુલાનો યુઝ કેમનો કરો. ઓકે, સો પહેલા ક્વેશ્ચન પર ફોકસ કરો. તો પહેલા ક્વેશ્ચનમાં તમને cos 20, cos 40, cos 60 અને cos 80 ટોટલ 4 ખૂણા આપેલા છે, પણ એ ચારે ખૂણામાંથી તમને આની કિંમત ખબર છે cos 60 ડિગ્રી ધેટ ઇઝ 1/2. એટલે આને સાઈડમાં કાઢી લો તો તમને 1, 2 અને 3 ખૂણા બચ્યા. તો એ 3 ખૂણામાં આપણી જે પહેલી ફોર્મ્યુલા હતી એ મેચ થાય છે કે નહીં ધેટ વી વિલ ચેક. સો આ cos 60 ડિગ્રી એનો આન્સર 1/2. ઓકે, એને સાઈડ પર કાઢી લો તો હવે શું દેખાય છે તમને? cos 20 ડિગ્રી પછી cos 40 ડિગ્રી ઇન્ટુ cos 80 ડિગ્રી. ઓકે, ચલો હવે આ ખૂણા પહેલા ફોર્મેટમાં લખેલા છે. કયા ફોર્મેટમાં? તો cos થીટા, cos 60 માઇનસ થીટા અને cos 60 પ્લસ થીટા. તો જો આને થીટા માનો તો આ 60 માઇનસ 20 કહેવાય અને આને 60 પ્લસ 20 કહેવાય. ઓકે, સો એનો મિનિંગ કે આપણા ખૂણા પહેલા ફોર્મેટમાં લખેલા છે તો 1/2. ઓકે, તો આ થીટા છે ને આપણો, તો એનો આન્સર શું હતો? cos 3 થીટા હોલ ડિવાઇડ બાય 4. તો 4 દુ કેટલા થાય? 8 એટલે 1/8 અને આ કેટલા થયા કહેવાય? cos 60 ડિગ્રી. ઓકે, સો 1/8 cos 60 ડિગ્રી કેટલા થશે? 1/2 અગેન. સો 1/8 ઇન્ટુ 1/2 ધેટ ઇઝ 1/16. તો આ આવ્યો આપણો ફાઇનલ આન્સર ધેટ ઇઝ ઓપ્શન નંબર બી. છે ઇઝી ક્વેશ્ચન. ઓકે, હવે આ જે સેકન્ડ ક્વેશ્ચન છે ને એ JEE મેન્સ 2019માં આવ્યો હતો. ઓકે, સો અહીંયા મેન્શન કરો જી મેન્સ 2019નો આ ક્વેશ્ચન છે. ઓકે, હવે જો આમાં છે ને સાઇન 30 ડિગ્રી એની કિંમત આપણને ખબર હોય ધેટ ઇઝ 1/2. ઓકે, સો એ 1/2 સાઈડ પર કાઢી લો તો તમને શું દેખાય છે? સાઇન 10 ડિગ્રી ઇન્ટુ સાઇન 50 ડિગ્રી ઇન્ટુ સાઇન 70 ડિગ્રી. ઓકે 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 તો આને થીટા માનો તો આ 60 માઇનસ 10 છે અને આ 60 પ્લસ 10 છે તો 1/2. તો આનો આન્સર શું આવશે? સાઇન 3 થીટા કોણ છે અહીંયા? 10 ડિગ્રી હોલ ડિવાઇડ બાય 4. તો 4 દુ 8 અને આ શું આવ્યા કહેવાય? સાઇન 30 ડિગ્રી. સાઇન 30 ડિગ્રી અગેન કેટલા થાય? 1/2. સો માય ફાઇનલ આન્સર ઇઝ વોટ? 1/16. સો આવ્યો ઓપ્શન નંબર બી. તો આ ટાઈપનો ક્વેશ્ચન JEE મેન્સમાં પૂછ્યો હતો. છે ઇઝી. એનો મિનિંગ કે આ સિમ્પલ 3 ફોર્મ્યુલા જે નાના છોકરાને યાદ રહે એ ટાઈપની ફોર્મ્યુલા યાદ રાખવાની છે તો ક્વેશ્ચન ઇઝીલી સોલ્વ થશે. ઓકે સ્ટુડન્ટ, સો નાઉ લેટ્સ ચેક નેક્સ્ટ ક્વેશ્ચન. આ બહુ જોરદાર ક્વેશ્ચન છે, થોડોક કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન છે. પહેલાં જે 2 ક્વેશ્ચન કરાય તો બહુ ઇઝી હતા, રાઈટ? એના કરતાં થોડુંક એક સ્ટેપ આગળ છે. જો 10/6, 10/42, 10/66 અને 10/78 આ ચારમાંથી આપણને કોઈની પણ ડાયરેક્ટ વેલ્યુ ખબર નથી. જેમ પહેલાં આગળના દાખલામાં cos 60ની આમાં sin 30ની વેલ્યુ ખબર હતી, રાઈટ? એમાં આ ચારમાંથી એકેની વેલ્યુ આપણને ખબર નથી. તો શું કરવાનું? તો આપણું જે પેલું ફોર્મેટ હતું ને, કયું ફોર્મેટ હતું યાદ કરો? tan થીટા
tan 60 માઇનસ થીટા, tan 60 પ્લસ થીટા. ઓકે, આ ફોર્મેટ ડાયરેક્ટલી મેચ થાય છે એ ચેક કરવાનો ટ્રાય કરો. ઓકે, તો આ 6 છે. ઓકે, એને હું થીટા માનું, એ 6 ને હું આ થીટા માનું, તો આ 60 પ્લસ થીટા લખેલું દેખાય છે તમને? 60 પ્લસ થીટા લખેલું દેખાય છે? હા, એનો મિનિંગ કે આ બંને અંડરલાઇન કરેલી વસ્તુ અહીંયા મેચ થઈ. બટ આ જે 60 માઇનસ થીટા એટલે અહીંયા 60 માઇનસ 6 એટલે કે 54 હોવું જોઈતું હતું, એ 54 નથી. તો આ ફોર્મેટ લાવવા માટે મારે જબરજસ્તી tan 60 માઇનસ 6 એટલે કે tan 54 મલ્ટીપ્લાય કરવા પડશે અને ડિવાઈડ કરવા પડશે વધારાના, તો જ આખે ત્રણે ત્રણ ખૂણા મેચ થાય. ઓકે, સો આ અંડરલાઇન કરેલા ખૂણા એના પર ફોકસ કરો. તો tan 6 ડિગ્રી ઇન્ટુ આ tan 66 ડિગ્રી ઇન્ટુ શું મફતનું મારે મલ્ટીપ્લાય કરવું પડે? tan 54 ડિગ્રી. તો છેદમાં પણ ડિવાઈડ કરવા પડે તો જ ઇક્વેશન બેલેન્સ થાય. ઓકે, હવે આ બે તો મેં લખ્યા, હવે આ બંને બાકી રહ્યા ને તો એને પણ લખો. ચલો, તો tan 42 ડિગ્રી. ઓકે, અને ઇન્ટુ છે tan 78 ડિગ્રી. ઓકે, હવે આ જે ટીક કરેલા છે ને એ બંને ખૂણા પર ફોકસ કરો. તો ધ્યાનથી વિચારજો, તો આને 60 પ્લસ 18 કહેવાય. 60 પ્લસ 18 60 વત્તા 18, તો આ 60 માઇનસ 18 છે. તો આ બંને જોડે શું ખૂટે છે? જો 60 માઇનસ 18, 60 વત્તા 18, તો tan 18 એ ઘટે છે ને અહીંયા. તો મારે એ ફોર્મેટ મેચ કરવા માટે ફરીથી tan 18 ડિગ્રી મલ્ટીપ્લાય કરવું પડે અને અહીંયા tan 18 ડિગ્રી ડિવાઈડ કરવું પડે, તો ફોર્મેટ મેચ થાય. ઓકે, હવે આ જે પહેલો કૌંસ છે એનો આન્સર શું થશે? તો આનો આન્સર શું હતો યાદ કરો? ઓનલી tan 3 થીટા, ભાગ્યા 4 કરવાના નહીં. તો આનો આન્સર શું આવશે? tan 6 તરી 18 ડિગ્રી ગુણ્યા આનો આન્સર શું આવશે? tan 3 ઇન્ટુ 18 ડિગ્રી એટલે tan 54 ડિગ્રી થશે. ઓકે, અને નીચે ઓલરેડી શું છે? tan 54 ડિગ્રી ગુણ્યા tan 18 ડિગ્રી, બંને કેન્સલ થઈ ગયા જો હતો, તો આન્સર શું આવે મારો? 1 આવશે. સો આન્સર ઇઝ 1. છે જોરદાર દાખલો. ફરીથી એક વખત રિવાઇઝ કરી લઈએ. અહીંયા આ અંડરલાઇન કરેલા જો, તો 6 60 વત્તા 6, તો 60 માઇનસ 6 એટલે કે 54 નથી, તો મેં મલ્ટીપ્લાય કર્યા, ડિવાઈડ કર્યા. ઓકે, મતલબ કે આ અંડરલાઇન કરેલા એંગલ્સની વાર્તા પૂરી. નાઉ વોટ અબાઉટ ધીસ 2 ટીક કરેલા જે ખૂણા છે જુઓ, તો આ 60 માઇનસ 18, આ 60 વત્તા 18, તો tan 18 હોવું જોઈએ ને, તો એ નહોતું, તો એનાથી મલ્ટીપ્લાય ડિવાઈડ કર્યું. ઓકે, તો પહેલા કૌંસનો આન્સર tan 3 ઇન્ટુ 6 દેટ ઇઝ 18, અને આ જે સેકન્ડ બ્રેકેટ છે એનો આન્સર, એના માટે થીટા કહું છે 18, સો tan 3 ઇન્ટુ 18 દેટ ઇઝ tan 24. એ થયું, છેદમાં પણ એ જ વસ્તુ હતી, તો કેન્સલ થઈ ગઈ. આન્સર શું આવે? 1. ઓકે, સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ ડાઉન કરો. ઓકે સ્ટુડન્ટ્સ, તો અત્યાર સુધીમાં આપણે જે 3 ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા જોઈ, એના પછીની ચોથી ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા. ઓકે, આ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા પર ફોકસ કરો. આમાં ખૂણા કઈ રીતે અરેન્જ થયેલા છે એના પર થોડું ઓબ્ઝર્વેશન કરો. તો જો અહીંયા એ છે, કોસનો ખૂણો એ, પછી એનો ડબલ 2a. હવે આ 2નો સ્ક્વેર એટલે 4 જ કહેવાય ને, એટલે 2નો ડબલ 4. ઓકે, પછી 2નો ક્યુબ એટલે 8, એટલે 4નો ડબલ 8. આ રીતે ખૂણા ડબલ થતા જાય છે, બધા વચ્ચે કોસ છે અને બધા વચ્ચે ગુણાકાર છે. તો આ ટાઈપે જો તમારા ખૂણા અરેન્જ થયેલા હોય અને છેલ્લે શું હશે? 2n - 1 ઇન્ટુ a. એટલે પહેલા પદમાં જુઓ તો a, બીજા પદમાં 2n. ઓકે, એટલે અહીંયા 1 ઘાત, હવે ત્રીજા પદમાં 2 ઘાત, ચોથા પદમાં 3 ઘાત, તો પાંચમા પદના 4 ઘાત હશે. તો nમા પદમાં શું હશે? n - 1 જ ને, સીધી વસ્તુ છે. ઓકે, તો જવાબમાં શું લખવાનું? તો જવાબમાં લખવાનું સાઇન કૌંસમાં 2ની n ઘાત ઇન્ટુ a અપોન 2n ઇન્ટુ સાઇન a. ઓકે, ઇટ મીન્સ વોટ? તો અહીંયા મેં ગણાયા તમને કે કેટલા પદ છે? n પદ છે, કેમ કે આ પહેલું પદ, આ બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, અપ ટુ nમું પદ. તો જેટલા પદો હોય ને એ 2ની ઘાતમાં લખવાના, બરાબર? ઓકે, એટલે એક ખૂણો લખવાનો તમારે. ઓકે, હવે આ જે ખૂણો છે ને, ખૂણો એ તમારો જે છેલ્લો ખૂણો હશે ને એનો ડબલ છે, એનો ડબલ છે. આ ખૂણો એ છેલ્લા ખૂણાનો ડબલ છે. કઈ રીતે ડબલ છે? તો આ 2n - 1 a, આને ડબલ કરવા શું કરવું પડે? 2 થી ગુણવા પડે. ઓકે, આને 2 વડે ગુણો તો 2n - 1 ઇન્ટુ 2n, એટલે 2n - 1 પ્લસ 1 જ થવાના હતા ને, એટલે કેટલા થઈ ગયા કહેવાય? 2ની n ઘાત ઇન્ટુ a. એ તો અહીંયા લખેલું છે. એનો મિનિંગ કે તમારે જવાબમાં શું કરવાનું? તો તમારો જે છેલ્લો ખૂણો હોય ને એના ડબલ તમારે સાઇન જોડે મૂકવાના. એક આ વસ્તુ ક્લિયર? સારું.
પછી 2ની કઈ ઘાત લખવાની? તો જેટલા પદો હોય ને એટલી ઘાત અહીંયા 2ની ઉપર લખવાની અને અહીંયા પહેલો જે ખૂણો છે ને એ સાઈન જોડે લખવાના. એટલે અંશમાં અને છેદમાં સાઈન છે તો અંશમાં સાઈન જોડે શું લખવાનું? તો છેલ્લાનો ડબલ અને છેદમાં સાઈન જોડે પહેલું એમનું એમ લખવાનું. જો યાદ રાખજો, મસ્ત છે. અંશમાં જે સાઈન છે એની જોડે તમારે કયો ખૂણો લખવાનો? તો તમારો જે છેલ્લો ખૂણો છે એને ડબલ કરીને લખવાનું. સોરી. અને જે પહેલો ખૂણો છે એ એઝ ઇટ ઇઝ તમારે છેદના સાઈન જોડે લખવાનું. અને ટોટલ જેટલા પદો આવી રીતે ગુણાકારના ફોર્મમાં હોય એ પદો 2ની ઘાતમાં આવશે. છે ઇઝી. બટ ફોર્મેટ શું હોવું જોઈએ? તો ખૂણા ડબલ થયેલા હોવા જોઈએ. ઓકે, તો આ ફોર્મ્યુલા બેઝ ઉપર હવે આ દાખલો જુઓ. તો પહેલાં બધું કોસ છે. હવે આ જે ખૂણા લખેલા છે ને ખૂણાને થોડો ઓબ્ઝર્વ કરો. તો અહીંયા 2π/15, પછી 2ના ડબલ 4, 4ના ડબલ 8, બટ 8ના ડબલ 16 થવા જોઈતા હતા, જે નથી અહીંયા. તો લોચો પડ્યો ને, તો આ ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ થાય નહીં. તો અહીંયા કમ્પલસરી શું હોવું જોઈએ? 16π/15 હોવા જોઈએ ને. ઓકે, તો આ જે ખૂણો છે ને cos 14π/15 એને વિચારો તો એને આ રીતે લખાશે. એને આ રીતે લખાય. આ જે cos 14π/15 છે ને એને cos 2π - 16π/15. કેમ? વિચારો, ચોકડી ગુણાકાર કરો તો 15 દુ 30, 30π - 16π કેટલા થાય? 14π/15. એનો મિનિંગ કે આ બંને સેમ જ લખેલા છે ને મેં. ઓકે, હવે વિચારો cos 2π - θ કયું ચરણ કહેવાય? ચોથું. cos 2π - θ કયું ચરણ કહેવાય? ચોથું. ચોથામાં cos કેવો? પોઝિટિવ. તો આન્સર શું આવશે આનો? cos 16π/15. એનો મિનિંગ કે તમે આની જગ્યાએ ડાયરેક્ટલી આ લખી શકો છો. આ બંનેની વેલ્યુ સેમ છે. ઓકે, તો હવે આની જગ્યામાં શું લખવાના? 16π/15. તો જો ડબલ થઈ ગયા ને. ઓકે, સો cos આ પહેલું 2π/15 ઇન્ટુ cos 4π/15 cos 8π/15 ઇન્ટુ હવે આની જગ્યાએ શું લખવાનું મારે? cos 16π/15. ઓકે, હવે જો 1 2 3 4 ચાર પદો છે તો અહીંયા જે n છે ને n એની જગ્યાએ મારે શું લખવાના? 4. ઓકે, અહીંયા એની જગ્યાએ શું લખવાના મારે? પહેલો ખૂણો જે છે મારો 2π/15. તો અંશમાં શું આવશે? તો સાઈન. હવે મેં શું કીધું? તો અંશના સાઈન જોડે જે લાસ્ટ ખૂણો એ ડબલ કરી દેવાનો. તો 16 દુ 32π/15 નીચે 2ની કઈ ઘાત? 4 ઘાત ઇન્ટુ સાઈન એ કોણ છે? 2π/15. ક્લિયર? ઓકે, હવે જોજો ધ્યાનથી, એક મસ્ત વસ્તુ ઓબ્ઝર્વ કરજો. તો અંશમાં જે સાઈન 32π/15 લખેલા છે ને એને તમે આ રીતે લખી શકો. સાઈન 2π + 2π/15. આ બસ આ બધું લખતા આવડવું જોઈએ તમને. આ બંને સેમ છે. વિચારો, આ 15 દુ 30, 30 + 2 32, 32π/15. એનો મિનિંગ કે 32π/15 ને તમે આ રીતે કન્વર્ટ કરી શકો. યસ ઓર નો? યસ. ઓકે, હવે સાઈન 2π + θ. સાઈન 2π + θ શું થાય? પહેલું ચરણ, પહેલામાં સાઈન પોઝિટિવ. તો આનો આન્સર શું આવવાનો હતો? સાઈન 2π/15 જ આવવાનો હતો ને. તો અત્યારે છેદ આ 2ની 4 ઘાત 16 અને આ છે સાઈન 2π/15. ઓકે, આને એમને એમ રાખ્યા. હવે મેં આનો આન્સર શું કીધું? અત્યારે સાઈન 2π/15 જ થવાનો, કેમ કે સાઈન 2π + θ પહેલા ચરણમાં સાઈન પોઝિટિવ એટલે આ બંને કેન્સલ થઈ ગયા. સો મારો આન્સર શું આવ્યો? 1/16. બસ, તો તમને આ રીતે લખતા આવડતું હોવું જોઈએ. તો પહેલું કામ શું? આપણે ખૂણાને ઓબ્ઝર્વ કરવાનું કે ખૂણા મારા ડબલ થાય છે, બટ અહીંયા 1 2 3 આ 3 ખૂણા ડબલ થતા હતા, આ ડબલ નહોતો થતો. તો આને તમે આ રીતે લખતા શીખો. ઓકે, સો આની જગ્યાએ મેં ડાયરેક્ટલી આ લખ્યું. તો આન્સર કઈ રીતે લખવાનો? તો આન્સર લખતા પહેલાં અંશના ખૂણા ડબલ કરી દેવાનો. 16π/16ના ડબલ 32π/15. 32π/15 અને આ બંને ઇક્વલ જ છે, કેમ કે મેં આ રીતે લખ્યો અને આનો મિનિંગ શું થશે? સાઈન 2π/15. તો આ રીતે તમને લખતા આવડતું હોવું જોઈએ. ઓકે, સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન સોલ્વ કરો. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આ બોર્ડ ઉપર તમને જે દાખલો દેખાય છે એ દાખલો પહેલાં જુઓ, એના ખૂણા ઓબ્ઝર્વ કરો. તો 6, 42, 66 અને 48. તો આપણે જે પહેલી 3 ફોર્મ્યુલા લખાઈ હતી ને એ ફોર્મ્યુલાથી સોલ્વ કરવાની ટ્રાય કરીએ. એમાં જે સાઇન હતું એ વાળી ફોર્મ્યુલા હતી, બરાબર? કે સાઇન થીટા, સાઇન 60 - θ અને સાઇન 60 + θ દેટ ઇઝ ઇક્વલ ટુ સાઇન 3θ/4. ઓકે, એ ફોર્મ્યુલાથી સોલ્વ કરવાની ટ્રાય કરીએ. એ મેથડ નંબર 1. હવે મેથડ નંબર 2, તો આપણે હમણાં જે પેલી ચોથી ફોર્મ્યુલા લખાઈ કોસ વાળી, બરાબર, એ ફોર્મ્યુલાથી પણ આ દાખલો સોલ્વ થઈ શકશે. ઓકે, સો બેઝિકલી હું તમને આ ક્વેશ્ચનમાં 2 અલગ અલગ મેથડથી શીખવાડીશ કે બંને મેથડથી દાખલો કેમનો સોલ્વ થશે. ઓકે, સો મેથડ નંબર 1.
ઓકે, તો એક્ઝામમાં તમને આઈડિયા આવવો જોઈએ. હું બંને મેથડ શીખવાડીશ તો તમને આઈડિયા આવશે એક્ઝામમાં કે હું કઈ મેથડ સ્ટ્રાઇક થાય છે મારા માઇન્ડમાં તો હું એ યુઝ કરી શકું. ઓકે, સો આ દાખલો જુઓ તો બરાબર, આમાં આ બંને ખૂણા જુઓ 6 અને 66 વાળા. તો 6 66 તો શું જોઈએ આને? આને શું કહેવાય? 60 વત્તા 6. આ પોતે 6 તો એને 60 માઇનસ 6 એટલે કે સાઇન 54 ડિગ્રી જોઈએ ને, એ નથી આખા દાખલામાં. તો એનાથી મલ્ટીપ્લાય ડિવાઈડ કરો. જે પેલો આગળ 10 વાળો એક દાખલો કરાયો હતો ને, ત્રીજો દાખલો, એના જેવો છે આ દાખલો. ઓકે, સો આ સાઇન 6 ડિગ્રી, પછી આ છે સાઇન 66 ડિગ્રી. તો સાઇન 54 ડિગ્રીથી મલ્ટીપ્લાય કરો અને એનાથી ડિવાઈડ કરો. ઓકે, ગુણ્યા. હવે આ બંને ટીક કરેલા છે જુઓ, તો આ છે 60 વત્તા 18 અને આ છે 60 માઇનસ 18. તો એને જોઈએ કોણ? સાઇન 18 ડિગ્રી જોઈએ ને, તો એ નથી, તો એનાથી મલ્ટીપ્લાય ડિવાઈડ કરો. તો અહીંયા કોણ આવશે? 42 ડિગ્રી અને અહીંયા આવશે સાઇન 72 ડિગ્રી. બરાબર, ચલો આમાં જે અંશ છે એ અંશનો આન્સર શું આવશે? તો સાઇન 3 થીટા એટલે 3 into 6 that is 18 ડિગ્રી અપોન આ સાઇન 54 ડિગ્રી. ઓકે, ઇન્ટુ નીચે છે સાઇન 18 ડિગ્રી, એ તો એઝ ઇટ ઇઝ, અને ઉપર શું આવશે? સાઇન 18 તરી 54 એટલે સાઇન 54 ડિગ્રી. જો બધું કેન્સલ થઈ ગયું, સો મારો આન્સર આવ્યો 1. તો આ મેથડથી તો બહુ ઇઝીલી ક્વેશ્ચન સોલ્વ થશે. બટ માની લો કે આ મેથડ તમારા માઇન્ડમાં ના આવી અને મારે પેલી કોસવાળી ફોર્મ્યુલાથી સોલ્વ કરવું હોય તો શું કરવાનું? તો ટાઇટલ મારી મેથડ નંબર 2. તો એ મેથડ નંબર 2માં એકચ્યુઅલી બધા જ ફોર્મેટ શેમાં હોવા જોઈએ? કોસમાં હોવા જોઈએ. તો આ બધા સાઇનને મારે શેમાં કન્વર્ટ કરવાના? કોસમાં. કઈ રીતે કન્વર્ટ થશે? તો વિચારો કે સાઇન થીટા, આ એક બેઝિક ફોર્મ્યુલા છે, સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ 90 માઇનસ થીટા. આ બેઝિક ફોર્મ્યુલા બધાને ખબર હોય. બરાબર, તો આ જે સાઇન થીટા છે ને, સાઇન થીટા, તો આ થીટાની જગ્યાએ 6 મૂકો તો એને કઈ રીતે લખાય? તો કોસ 90 માઇનસ 6 એટલે કોસ 84 ડિગ્રી. ઓકે, સો આ સાઇન 6 એને કોસમાં મારે કઈ રીતે લખાય? તો સાઇન 6 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ કોસ 84 ડિગ્રી. ઓકે, સો આ ફોર્મ્યુલા, આ જે વસ્તુ છે અહીંયા તમે પહેલાં લખો કે યુઝિંગ ધીસ. ઓકે, પછી આપણે લખવાનું ટ્રાય કરીએ. તો કોસ સાઇન 6 ડિગ્રી એને કોસ 84 ડિગ્રી કહેવાય. ઓકે, હવે સાઇન 42 ડિગ્રી, તો વિચારો, તો સાઇન 42 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ કોસ 90 માઇનસ 42. કોસ 90 માઇનસ 42 કેટલા થશે? 48. ઓકે, સો એને કોસ 48 ડિગ્રી કહેવાય. ઓકે, હવે કોસ સાઇન 66, તો સાઇન 66 ઇઝ ઇક્વલ ટુ કોસ 90 માઇનસ 66. ઓકે, તો 34 થશે, તો આ 34 ડિગ્રી થાય. બરાબર, અને આ 78 ડિગ્રી, તો 90 માઇનસ 78 કેટલા થશે? 12 થશે ને. ઓકે, સો અહીંયા આ 34 ડિગ્રી એટલે સોરી 24 થશે. ઓકે, એટલે કોસ 24 ડિગ્રી અને આ બાજુ થશે કોસ 12 ડિગ્રી. બરાબર, હવે જો આખો દાખલો કોસમાં કન્વર્ટ થઈ ગયો. કોસમાં પેટર્ન શું હતી? તો ખૂણા ડબલ થવા જોઈએ. જો 12 ને ડબલ 24, 24 ને ડબલ 48, 48 ને ડબલ 96, પણ અહીંયા તો 84 છે. તો લોચો ક્યાં વાગ્યો? અહીંયા વાગ્યો. બટ એ લોચો સોર્ટ આઉટ થઈ જશે. કઈ રીતે? તો આને સાઈડમાં વિચારો. તો આ જે કોસ 84 ડિગ્રી છે ને, એને આ રીતે લખાય, કોસ 180 ડિગ્રી માઇનસ, એકચ્યુઅલી શું હોવું જોઈએ? તો 96 ને, તો 180 માઇનસ 96 કરો ભાઈ, તો તમને 84 જ મળશે. કરો 180 માઇનસ 96, તમને 84 જ મળે. ઓકે, સો આ પાઈ માઇનસ થીટા કહેવાય. હવે કોસ પાઈ માઇનસ થીટા એટલે બીજું ચરણ, બીજામાં કોસ કેવું? નેગેટિવ. તો આની જગ્યાએ શું લખાશે? માઇનસ કોસ 96 ડિગ્રી. ક્લિયર? ઓકે, એનો મીનિંગ કે કોસ 84 ડિગ્રી એને કઈ રીતે લખી શકું? તો આને લખી શકું માઇનસ કોસ 96 ડિગ્રી. ઓકે, હવે આ બાકીના 3 તો એઝ ઇટ ઇઝ રાખીએ. બરાબર, હવે ચેક કરો. 12 ને ડબલ 24, 24 ને ડબલ 48, 48 ને ડબલ 96. તો આ વસ્તુ તમને ઓબ્ઝર્વ કરતા આવડતી હોવી જોઈએ. બરાબર, કે હું આને આ રીતે જે આપણી ખૂણો જે રિક્વાયરમેન્ટ છે 96 એના સ્વરૂપમાં જ આપણે એને લખી શકીએ છીએ. અને એવું દરેક દાખલામાં સેટ થતું હશે. જેમ આગળ આપણે 2π માઇનસ કર્યું હતું ને, 14π/15 હતું, તો એને 2π માઇનસ 16π/15 માં કન્વર્ટ કર્યા હતા. રાઈટ? તો એવું થતું જ હશે. એટલે તમારે ખાલી જસ્ટ વિચારવાનું જ છે. બરાબર, તો ઓકે, હવે આ આખા દાખલાનો આન્સર શું આવશે? તો આ જે બહારનો માઇનસ છે એ એઝ ઇટ ઇઝ. ઓકે, હવે ઉપર જે સાઇન આવે એમાં શું કરવાનું? તો આપણો જે છેલ્લો ખૂણો છે ને, હવે છેલ્લો ખૂણો આમાં આ થયો કહેવાય. એકચ્યુઅલી આપણો ફોર્મેટ શું હતું? તો પહેલો ખૂણો, પછી એનું ડબલ, લેફ્ટ હેન્ડ સાઈડમાં પહેલો ખૂણો, પછી એનું ડબલ, પછી એનું ડબલ, પછી એનું ડબલ, અને જે સૌથી છેલ્લો ખૂણો હોય ને, બટ આપણે એ આખી લાઈને અહીંયા ઊંધી લખેલી છે. એટલે આપણો પહેલો ખૂણો 12 કહેવાય, પછી 24 કહેવાય, પછી 48 કહેવાય, આ છેલ્લો ખૂણો કહેવાય. ઓકે, હવે 96 ના ડબલ કેટલા થશે? 192. એટલે અહીંયા શું આવ્યો? સાઇન 192 ડિગ્રી. નીચે
બેની 1 2 3 4 4 5 છે એટલે 2 ની 4 ઘાત એટલે કે 16 અને સાઇન પહેલો ખૂણો અહીંયા કયો છે 12 ડિગ્રી. હવે એક વસ્તુ વિચારો, સાઇન 192 ડિગ્રી અને સાઇન 12 ડિગ્રી. તો જે સાઇન આ માઇનસ એઝ ઇટ ઇઝ પહેલા આ માઇનસમાં એઝ ઇટ ઇઝ રાખ્યો. ઓકે, હવે સાઇન 192 ડિગ્રી છે અને સાઇન 180 પ્લસ 12 ડિગ્રી કહેવાય અને નીચે છે 16 ગુણ્યા સાઇન 12 ડિગ્રી. ઓકે, હવે વિચારો સાઇન અને પાઈ પ્લસ થીટા કહેવાય. now સાઇન પાઈ પ્લસ થીટા, ત્રીજું ચરણ. ત્રીજામાં સાઇન પોતે કેવું નેગેટિવ, એ નેગેટિવ ને આ નેગેટિવ શું બનાવશે? પ્લસ બનાવશે. ઓકે, સો પ્લસ અને આ જે સાઇન 180 પ્લસ 12 હતા તો એને શું લખાય? સાઇન 12 જ કહેવાય. નીચે કોણ છે? 16 અને આ બાજુ છે પાછું સાઇન 12. ઓકે, સાઇન 12 આ બંને કેન્સલ તો આન્સર શું આવે મારો? 1/16. ઓકે, સોરી સ્ટુડન્ટ્સ, અહીંયા એક ભૂલ હતી. અહીંયા આપણે બાય 4 કરવા પડે ને, સાઇન 3 થીટા બાય 4 અને અહીંયા બાય 4 તો 4 ગુણ્યા 4 કેટલા આવ્યા? 16. ઓકે, સો આવી ગયો મારો આન્સર બંને જગ્યાએ 16. એટલે આ રીતે તમારા માઇન્ડમાં જે આઈડિયા આવે બરાબર એ આઈડિયાથી તમે સોલ્વ કરી શકો. બટ બને તો આ ફોર્મેટથી સોલ્વ કરો કેમ કે એમાં સ્ટેપ્સ ઓછા છે અને ફટાફટ લખી શકો છો. ઓકે, સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો કેટલો લાંબો ક્વેશ્ચન છે બરાબર. લાંબા ક્વેશ્ચનથી ગભરાવાનું નહીં ક્યારે. પહેલું કામ શું કરવાનું? તો આમાં જે ખૂણા આપેલા છે ને એ ખૂણાનું વ્યવસ્થિત ઓબ્ઝર્વેશન કરો. જો કયા કયા ખૂણા આપેલા છે? π/14, 3π/14, 5π/14, 7π/14, 9π/14. અરે રે 7π/14. આવો પાછા એના પર આવો. એટલે આ 7π/14 એકચ્યુઅલી લખેલું છે શું? 7 દુ 14 એટલે π/2 લખેલા છે. આને શું કહેવાય? સાઇન π/2. સાઇન π/2 કેટલા થાય? 1. એટલે આને આન્સર શું આવે? 1. બધું ગુણાકારમાં છે એટલે 1 લખવાની જરૂર ખરો ક્યારે? ના. એટલે આ પાર્ટી ગાયબ થઈ ગઈ એટલે આને ભૂલી જ જાઓ. તો કેટલા ખૂણા બચ્યા? 1 2 3 1 2 3 એટલે ટોટલ 6 ખૂણા બચ્યા. બધા વચ્ચે સાઇન છે અને બધા વચ્ચે શું છે? ગુણાકાર છે. ઓકે, હવે એક સિમ્પલ વસ્તુ વિચારો. આ જે સાઇન π/14 અને સાઇન 13π/14 એ બંનેનો સરવાળો કરો. આ વસ્તુ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોઈ હતી. ઓકે, કે આ બંને ખૂણા છે ને π/14 વત્તા 13π/14 આ બંનેનો સરવાળો કેટલો થાય? પાઈ થાય. તો એનો મીનિંગ કે મોટા ખૂણાને નાના ખૂણાના ફોર્મમાં ફેરવો. આ વાર્તા મેં કરી હતી, લખાઈ હતી કે મોટા ખૂણાને નાના ખૂણાના ફોર્મમાં કન્વર્ટ કરવા. તો અહીંયાથી 13π/14 ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ π/14 કહેવાય અને પાઈ માઇનસ π/14. ઓકે. અહીંયા કયો ખૂણો છે? જો તો 13π/14 જોડે સાઇન, તો બંને બાજુ સાઇન એપ્લાય કરીએ તો સાઇન 13π/14 ઇઝ ઇક્વલ ટુ સાઇન શું થશે? પાઈ માઇનસ π/14. ઓકે, હવે સાઇન પાઈ માઇનસ થીટા, સાઇન પાઈ માઇનસ થીટા એટલે બીજું ચરણ. બીજામાં સાઇન પોઝિટિવ એટલે આની જગ્યાએ શું લખાય? સાઇન π/14. એનો મીનિંગ કે સાઇન 13π/14 એ કોને ઇક્વલ છે? તો એ સાઇન π/14 જ ઇક્વલ છે. તો સાઇન π/14 અને આ પણ શું લખેલું છે? સાઇન π/14 જ લખેલા છે. તો સાઇન π/14 ઇન્ટુ સાઇન π/14 થયું ને, તો સાઇન સ્ક્વેર π/14 કહેવાય. ઓકે, સો પહેલું સ્ટેપ શું આવ્યું મારું? સાઇન સ્ક્વેર π/14. હવે એક વસ્તુ બીજી ઓબ્ઝર્વ કરજો. આ લાઈન કરેલા છે એ આ 3π/14 છે અને આ 11π/14 છે. તો આ બંને ખૂણાનો સરવાળો કરો તમે તો એ પણ પાઈ થવાનો. તો આ બંનેમાંથી મોટું કોણ? આ. તો આને આપણે શું લખી શકીએ? તો પાઈ માઇનસ 3π/14. તો અગેન આ શું થવાનું હતું? આ બંને સેમ જ થવાના હતા. તો આ બંનેને પણ આ રીતે લખાય સાઇન સ્ક્વેર 3π/14. અને ત્રીજું આ જે સ્ટાર કરેલા ખૂણા છે એ પણ 5 ને 9 14π/14 પાય જ થવાનું હતું ને. તો આ ને આ બંને સેમ છે. તો આ બંનેમાંથી નાનું કોણ? આ. તો બંનેનો આન્સર શું લખવાનો? સાઇન સ્ક્વેર 5π/14. તો આ શું થવું કહેવાય? સાઇન સ્ક્વેર 5π/14. ક્લિયર? આટલો મોટો દાખલો હતો, આટલો લાંબો, એને શોર્ટ કરી દીધો છે. ઇઝી. ઓકે, સો મેં જ્યાં ટીક કર્યા છે ત્યાં ટીક કરજો, જ્યાં સ્ટાર કર્યા ત્યાં તમે પણ પેન્સિલથી સ્ટાર કરજો અને જ્યાં સર્કલ કર્યા છે ત્યાં તમે પણ સર્કલ કરજો. તો જ્યારે નેક્સ્ટ ટાઈમ તમે વાંચો ત્યારે તમને આઈડિયા આવે કે આ જે સેમ ટાઈપનું છે ને એની મેં આવી રીતે પેરથી કન્વર્ટ કરેલું છે. તો આ વસ્તુ પણ તમારે લખવાની છે કમ્પલસરી. ઓકે, હવે આ બધાના સ્ક્વેર છે ને તો આને આખાનો હોલ સ્ક્વેર કરાય અને અંદર શું લખાય? સાઇન π/14 ઇન્ટુ સાઇન 3π/14 ઇન્ટુ સાઇન 5π/14. ડન. આ રીતે લખાય એને. સેપરેટ સ્ક્વેર હતો એની જગ્યાએ આખાનો હોલ સ્ક્વેર લખી કાઢ્યો. હવે અહીંયા પેટર્ન ખાસ ફોકસ કરો. તો આ બધી વસ્તુ સાઇનમાં છે. હવે આ સાઇનમાં આપણે જે પહેલી 3 ફોર્મ્યુલા જોઈ ગયા હતા ને કે સાઇન થીટા, સાઇન 60 માઇનસ થીટા, સાઇન 60 પ્લસ થીટા, એ ટાઈપના તો આ ખૂણા છે નહીં.
તો રહ્યું કહું ચોથી ફોર્મ્યુલા કોસવાળી, બટ એના માટે બધું સાઇન એમાં હોવું જોઈએ, કોસમાં હોવું જોઈએ. તો બધા સાઇનને મારે કોસમાં કન્વર્ટ કરવાના. તો સાઇનમાં કોસ, સાઇનને કોસમાં કેમ ના કન્વર્ટ થાય? એક જ ફોર્મ્યુલા છે દુનિયામાં, હમણાં જ લખાઈ હતી કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ 90 માઇનસ થીટા, એટલે કોસ 90 એટલે π/2 માઇનસ થીટા. ઓકે, પહેલું પકડો સાઇન π/14, તો થીટાની જગ્યાએ π/14 લખો તો શું થશે? તો જો, તો કોસ π/2 માઇનસ π/14. ક્લિયર? સેમ વે આપણે આવી રીતે લખાશે કોસ π/2 માઇનસ 3π/14, અને આ ત્રીજું છે ને 5π/14, એને પણ આ રીતે લખો કોસ π/2 માઇનસ 5π/14. ઓકે, અને આખાનો શું છે? આખાનો વર્ગ છે. ઓકે, આ રહ્યો આખાનો વર્ગ, બરાબર. હવે આ બંનેની બાદબાકી, આ બંનેની અને આ બંનેની બાદબાકી કરો તો અહીંયા શું થશે? કોસ. ચલો, અહીંયા 2 અને 14 નો લસા બધામાં કેટલો આવશે? 14 આવશે. તો અહીંયા 7 ગુણવા પડે તો 7π માઇનસ π એટલે 6π/14. અહીંયા શું થશે? 6π/14. તો 6 અને 14 એને 2 થી ડિવાઈડ કરો તો 3π/7 આવશે. હા, ઇન્ટુ કોસ. અગેન જુઓ તો અહીંયા 7 એટલે 7π માઇનસ 3π એટલે 4π/14 એટલે 2π/7 કહેવાય એને, ઇન્ટુ કોસ. અગેન 7π માઇનસ 5 દેટ ઇઝ 2π/14 એટલે π/2. અગેન વિચારો, 7π માઇનસ 5π, 7π માઇનસ 5 એટલે 2π/14 થશે. ઓકે, દેટ ઇઝ π/7. 2π/14 કરો, π/7 જ થાય. ઓકે, અને બેઝિકલી આનો શું છે? હોલ સ્ક્વેર. હવે મારા ખૂણા જો કોસની ફોર્મેટ યાદ કરો, ડબલ 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 π/7, એના ડબલ 2π/7, બટ એના ડબલ શું થવા જોઈતા હતા? 4π/7, બટ એ તો છે નહીં. બટ આપણા નિયમ પ્રમાણે ઓકે, ये कभी जिंदा नहीं रहेगा. ये 3π/7 એ આપણું જે જોઈએ છે ને 4π/7 એમાં કન્વર્ટ થઈ જ જશે. કઈ રીતે? તો જો આ રીતે. તો આને આ રીતે લખાય કે પાઈ એટલે વેઇટ પાઈ માઇનસ 4π/7. વિચારો, આ 3π/7 એને આ રીતે લખાય. વિચારો તો 7 × 7π, 7π માઇનસ 4π એટલે 3π/7 જ થયા ને. તો આને આ રીતે લખાય કે નહીં? ઓકે, આ બંને તો એઝ ઇટ ઇઝ, કેમ કે આ તો યાર બિચારા સારા છે ને, ડબલ કરી આપે એવા છે. હેરાફેરીવાળી સ્કીમ આવી જોઈએ, 21 દિન મેં ડબલ. ઓકે, બરાબર, ડબલ થવું જોઈએ. જે ડબલ ના આપે ને એને જે જોઈએ છે ને એમાં ફેરવી કાઢો, ફેરવાઈ જ જશે. પણ વિચારો યાર, હજુ કોસ પાઈ માઇનસ થીટા તો બીજું ચરણ કહેવાય. બીજા ચરણમાં તો યાર કોસ નેગેટિવ. અલ્લા કેમ ચિંતા કરો છો? પણ નેગેટિવનો તો સ્ક્વેર છે, આખાનો સ્ક્વેર છે, એ તો પોઝિટિવ થઈ જવાનો, એટલે નેગેટિવિટી રિમૂવ થઈ ગઈ. બરાબર. તો કોસ પાઈ માઇનસ થીટા, તો એનો આન્સર શું આવે? માઇનસ કોસ 4π/7. બટ માઇનસનો સ્ક્વેર હતો, ગાયબ થઈ ગયો. તો ખાલી શું લખવાનું? કોસ 4π/7. એટલે આની જગ્યાએ શું લખાય મારાથી? કોસ 4π/7. ઓકે, સો આની જગ્યાએ શું લખું? કોસ 4π/7. ચલો અહીંયા લખું છું કોસ 4π/7 ઇન્ટુ અહીંયા કોણ છે? કોસ 2π/7 ઇન્ટુ કોસ π/7. ચલો આનો આન્સર લખીએ. તો આનો આન્સર હું અહીંયા લખું છું. તો પહેલામાં સાઇન આવશે, જે છેલ્લો ખૂણો છે એનો ડબલ. છેલ્લો ખૂણો કયો આવ્યો? આ કહેવાય, એના ડબલ શું થાય? 8π/7. નીચે કેટલા પદ છે? 3 એટલે 2 ની 3 ઘાત આવે, અને સાઇન જોડે પહેલો ખૂણો આવશે. પહેલો ખૂણો કયો છે? π/7. ઓકે, હવે વિચારો, આ બંને સેમ જ છે, કેમ કે સાઇન 8π/7 છે ને એને આ રીતે લખાય. જુઓ તો સાઇન 8π/7 ઇઝ ઇક્વલ ટુ સાઇન પાઈ પ્લસ π/7. જુઓ તો 7 × 7, 7π પ્લસ π, 8π/7, સાઇન પાઈ પ્લસ થીટા. ત્રીજું ચરણ, ત્રીજામાં સાઇન કેવું? નેગેટિવ, એટલે માઇનસ સાઇન π/7 આવશે. બરાબર. તો આની જગ્યાએ શું લખાય? માઇનસ સાઇન π/7. તો આની જગ્યાએ લખો માઇનસ સાઇન π/7. ઓકે, નીચે 2 ની 3 ઘાત 8, અને આ બાજુ છે સાઇન π/7. તો આ બંને કેન્સલ. તો જવાબ શું આવ્યો મારો? -1/8. સો માય ફાઇનલ આન્સર ઇઝ વોટ? -1/8. તો આનો આન્સર આવ્યો -1/8. તો આજે લાંબો મોટો ક્વેશ્ચન હતો, એનો આન્સર શું આવ્યો? -1/8. છે બધા જબરજસ્ત કેલ્ક્યુલેશન. પ્યોર દિમાગનો યુઝ કરવાનો છે, એકને બીજામાં કન્વર્ટ કરવાનું. જે ડબલ ના કરી આપે એને કમ્પલસરી ડબલમાં કન્વર્ટ કરો. તો આ રીતે જો, 2 ના ડબલ, 1 ના ડબલ 2, 2 ના ડબલ 4. આ નહોતો કરતો ડબલ, તો એને ડબલ કર્યો આ રીતે. તો આવું આઈડિયા આવવો જોઈએ કે શેમાંથી શું વાત કરું. ઓકે, અહીંયા ચોકડી ગુણાકાર કરીને જોઈ લેવાનું કે મારો ડબલ આન્સર આપે છે કે નહીં. ક્લિયર? તો પહેલાં તો આના પર ચોકડી વાગી ગઈ, કેમ કે આ આડકતરી રીતે ઇનડાયરેક્ટલી π/2 જ છે, અને સાઇન π/2 કેટલા થાય? 1, એટલે આની પિક્ચર ગાયબ. હવે આ બંનેનો સરવાળો પાઈ,
આ બંનેનો સરવાળો પાઈ અને આ બંનેનો સરવાળો પાઈ, એટલે એકબીજામાં કન્વર્ટ થઈ શકે. એનું એક એક્ઝામ્પલ મેં તમને અહીંયા આપ્યું. એટલે આ બધા ડબલ 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 એટલે સ્ક્વેર હતા, આખાનો સ્ક્વેર કર્યો. ઓકે, હવે સાઇનમાં પેલી સાઇન 60 માઇનસ થીટા વાળી ફોર્મ્યુલા તો અહીંયા સેટ થતી નથી, તો કોસ વાળી ફોર્મ્યુલા યુઝ કરો. એના માટે મારે બધા સાઇનને શેમાં ફેરવવું પડે? કોસમાં. કઈ રીતે? તો દુનિયામાં એક જ ફોર્મ્યુલા છે કે સાઇન થીટા બરાબર કોસ પાઈ બાય 2 માઇનસ થીટા. તો બધાને મેં એ રીતે લખ્યું, સાઇન થીટા કોસ પાઈ બાય 2 માઇનસ કોસ પાઈ બાય 2 માઇનસ બરાબર. આ બંનેની બાદબાકી કરીને લસા સેટ કર્યો. ઓકે, હવે તો ખબર પડી ગઈ કે આ ડબલ નહોતો આપતો તો એને મેં ડબલમાં કન્વર્ટ કર્યો. ઓકે, હવે કોસ પાઈ માઇનસ થીટા માઇનસ થાય, બટ માઇનસનો સ્ક્વેર તો પ્લસ, એટલે આને શું લખાય? કોસ 4 પાઈ બાય 7. ઓકે, તો 1 2 3 એટલે નીચે 2 ની 3 ઘાત આવશે, આ રહી 8. ઓકે, અહીંયા સાઇન છેલ્લે ખૂણાનો ડબલ એટલે 8 પાઈ બાય 7 અને નીચે સાઇન પહેલો ખૂણો પાઈ બાય 7. હવે આને મેં નીચેના ખૂણાના ટર્મમાં ફેરવી કાઢ્યો. જો આ ટાઈપના જેટલા પણ દાખલા અને એમાં બધામાં આન્સરમાં ઉપરનો અંશ એ છેદમાં કન્વર્ટ થઈ જાય છે કે જેથી એ કેન્સલ થાય, એટલે કમ્પલસરી તમારે કન્વર્ટ કરવાનો જ છે. ઓકે, સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો જે પ્રીવિયસ ક્વેશ્ચન આપણે પેલો લાંબો ક્વેશ્ચન કર્યો ને એમાં છેલ્લા 3 સ્ટેપમાં આપણે હોલ સ્ક્વેર લખવાનો રહી ગયો છે. જો રાઈટ, એટલે આપણો જે ફાઇનલ આન્સર 1/8 આવ્યો ને તો એનો હોલ સ્ક્વેર ધેટ વિલ બી 1/64. સો આપણા એ પ્રીવિયસ ક્વેશ્ચનનો આન્સર આવશે 1/64. છેલ્લા 3 સ્ટેપમાં આપણે હોલ સ્ક્વેર કરવાનો રહી ગયો. જો નીચે સુધી આપણે હોલ સ્ક્વેર કર્યો હતો, બટ ઉપર જે પેલું 3 પદ લખેલા ને એનો સ્ક્વેર કરવાનો રહી ગયો હતો. એટલે પેલી જે સાઇન વાળી ફોર્મ્યુલા આપણે વાપરીએ ને એના પણ બધાનો હોલ સ્ક્વેર આવશે, એટલે મારો ફાઇનલ આન્સર આવશે 1/64. તો એ નોટ કરી લેજો બરાબર વ્યવસ્થિત રીતે. ઓકે, સો નાઉ મૂવિંગ ટુ અવર નેક્સ્ટ ક્વેશ્ચન. આમાં 2 cos ક્યુબ પાઈ બાય 7, cos સ્ક્વેર પાઈ બાય 7 અને cos પાઈ બાય 7. તો આ બધામાંથી કોમન નીકળતું શું દેખાય તમને? cos પાઈ બાય 7. ઓકે, સો અહીંયાથી cos પાઈ બાય 7 ને કોમન કાઢો તો શું બચ્યું? અહીંયાથી 2 cos સ્ક્વેર પાઈ બાય 7 માઇનસ અહીંયાથી બચ્યો cos પાઈ બાય 7, અહીંયા બચ્યો 1. ઓકે, હવે આ વિચારો તો આ બંને 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1. અરે રે, આ કોની ફોર્મ્યુલા છે? 21 વાળી ફોર્મ્યુલા, ધેટ ઇઝ ફોર્મ્યુલા ઓફ cos 2 થીટા બરાબર. તો આ જે અંડરલાઇન કરેલું છે ને એ આ જ ફોર્મ્યુલા છે 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1. તો આ થીટા કોણ છે? પાઈ બાય 7. થીટા કોણ છે? પાઈ બાય 7. તો એના શું કરી દેવાના આપણે? ડબલ, એટલે 2 પાઈ બાય 7 થશે. ઓકે, સો આ cos પાઈ બાય 7 એઝ ઇટ ઇઝ અહીંયા શું થઈ જશે? આનો આન્સર આવશે cos 2 પાઈ બાય 7 માઇનસ આ વચ્ચે છે એ cos પાઈ બાય 7. ઓકે, હવે અહીંયા એપ્લાય કરો c માઇનસ c, ધેટ ઇઝ માઇનસ 2ss. ઓકે, સો આ cos પાઈ બાય 7 એઝ ઇટ ઇઝ. ઓકે, અહીંયા શું થશે? માઇનસ 2ss. ઓકે, હવે આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 2 પાઈ બાય 7 પ્લસ પાઈ બાય 7, ધેટ ઇઝ 3 પાઈ બાય 7 બાય 2, ધેટ ઇઝ 3 પાઈ બાય 14. ઓકે, અને પાછળનો જે s આવે એમાં બાદબાકી કરવાની, એટલે 2 પાઈ બાય 7 માઇનસ પાઈ બાય 7, ધેટ ઇઝ પાઈ બાય 7 બાય 2, ધેટ ઇઝ પાઈ બાય 14. ક્લિયર? ઓકે, ચલો હવે બધા વચ્ચે શું છે? ગુણાકાર. તો આ -2 બહાર આવશે. પછી અહીંયા દેખાય છે મને cos પાઈ બાય 7, અહીંયા દેખાય છે sin 3 પાઈ બાય 7. ઓકે, અને અહીંયા દેખાય છે sin પાઈ બાય 14. તો આ બધા વચ્ચે ગુણાકાર છે. એક કોસમાં છે, બાકીના બંને સાઇનમાં છે. તો પેલી ચોથી ફોર્મ્યુલા વિચારો કોસવાળી યુઝ કરવી હોય તો આ બંને સાઇનને મારે શેમાં ફેરવવા પડે? કોસમાં ફેરવવા પડે. તો સાઇનને કોસમાં ફેરવવા માટે દુનિયામાં એક જ ફોર્મ્યુલા છે કે sin થીટા ઇઝ ઇક્વલ ટુ cos પાઈ બાય 2 માઇનસ થીટા. ઓકે, સો આ -2 cos પાઈ બાય 7 તો આપણે એઝ ઇટ ઇઝ રાખીએ કે -2 cos પાઈ બાય 7 એઝ ઇટ ઇઝ. ઓકે, અહીંયા શું થશે? sin થીટા એટલે એને cos પાઈ બાય 2 માઇનસ થીટા. થીટા કોણ છે? અહીંયા 3 પાઈ બાય 7, 3 પાઈ બાય 7 ઇન્ટુ cos પાઈ બાય 2 માઇનસ. ઓકે, અહીંયા થીટા કોણ છે? પાઈ બાય 14. તો અહીંયા લખો પાઈ બાય 14. ચલો અહીંયા અને અહીંયા લસા લઈ લો. સોરી સ્ટીલ ધેર ઇઝ વન મિસ્ટેક. અહીંયા 14 છે ને, તો અહીંયા 14 આવશે, અહીંયા આવશે 14. ઓકે, સો અહીંયા પણ લખી લો 14 બરાબર. ચલો તો આ -2 cos પાઈ બાય 7 એઝ ઇટ ઇઝ ઇન્ટુ cos. ચલો અહીંયા લસા લઈ લો તો 14 લસા એટલે 7 પાઈ માઇનસ 3 પાઈ એટલે 3 એટલે 4 પાઈ બાય 14 એટલે કે 2 પાઈ બાય 7 થશે. એટલે આ થશે 2 પાઈ બાય 7. તો આ કેટલા થશે? તો આ જો 7 પાઈ માઇનસ 6 પાઈ બાય 14. ઓકે, સો 6 પાઈ બાય 14 ધેટ ઇઝ 3 પાઈ બાય 7. 3 પાઈ બાય 7. તો હવે જુઓ ડબલિંગ વાળી પ્રોસેસ, 21 दिन में डबल. પાઈ બાય 7 ના ડબલ 2 પાઈ બાય 7. હવે એના ડબલ તો 4 થવા જોઈએ, તો આ ડબલ થવા દેતું નથી. તો એ આપણા 4માં કન્વર્ટ થશે ને થશે જ. ઓકે, સો આ 3 પાર્ટી એમની એમ એટલે -2 cos પાઈ બાય 7 અને cos 2 પાઈ બાય 7 એઝ ઇટ ઇઝ. ઓકે, હવે આને આ રીતે લખી શકો તમે કે પાઈ માઇનસ 4 પાઈ બાય 7. વિચારો આ જે ખૂણો છે ને એને તમે આ રીતે લખી શકો
7 એકા 7 પાઈ માઇનસ 4 પાઈ દેટ ઇઝ 3π/7. હવે cos પાઈ માઇનસ થીટા બીજું ચરણ બીજામાં cos કેવું નેગેટિવ, સો આનો આન્સર શું આવશે માઇનસ cos થીટા એટલે કે માઇનસ cos 4π/14. હવે એ માઇનસ ને આ માઇનસ શું બનાવશે પ્લસ. ઓકે એટલે આ પ્લસ થઈ ગયો 2, પછી આ cos 2π/7 અને આની જગ્યાએ શું લખવાનું મારે cos 4π/7. તો જો 1 1 ના ડબલ 2 2 ના ડબલ 4. ઓકે આ 2 તો એઝ ઇટ ઇઝ. ઓકે ફોર્મ્યુલા આપણી આ કૌંસ માટે હશે. ઓકે સો અંશમાં જે સાઇન છે એની જોડે છેલ્લા ખૂણાનો ડબલ, છેલ્લા ખૂણાનો ડબલ કેટલા હોય 8π/7. નીચે 3 પદ છે એટલે 2 ની 3 ઘાત એટલે કે 8 અને આવશે સાઇન ઓફ પહેલું પદ. ઓકે હવે આને કઈ રીતે લખો તમે પાઈ પ્લસ π/7 લખો ને, આને પાઈ પ્લસ π/7 દેટ ઇઝ 8π/7. તો પાઈ પ્લસ π/7 એટલે ત્રીજું ચરણ, ત્રીજામાં સાઇન નેગેટિવ, તો આનો આન્સર શું આવશે માઇનસ સાઇન π/7. ઓકે એટલે માઇનસ આગળ આવી જશે એટલે -2 અને આની જગ્યાએ શું લખાય π/7. નીચે કોણ છે 8 અને આ બાજુ આવશે સાઇન π/7. જો આ બંને કેન્સલ તો -2/8 દેટ ઇઝ -1/4. સો આ ક્વેશ્ચનનો આન્સર શું આવ્યો -1/4. છે જોરદાર ક્વેશ્ચન. ઓકે સો પહેલાં શું કર્યું 3 માંથી જે કોમન નીકળતું હતું કોમન કાઢ્યું, પછી અહીંયા 2 cos θ -1 દેટ ઇઝ cos 2 θ. એ ફોર્મ્યુલા આપણે અહીંયા એપ્લાય કરી. તો સાઈડમાં આવી રીતે મેન્શન કરજો કે આપણે આ ફોર્મ્યુલા અહીંયા યુઝ કરી છે. ઓકે અને અહીંયા અંડરલાઇન કરજો એટલે આઈડિયા આવે કે અંડરલાઇન કરેલામાં જ મેં આ ફોર્મ્યુલા યુઝ કરી છે. ઓકે સેમ વે c - c બરાબર -2ss એપ્લાય કર્યું, -2 બહાર કાઢી દીધો. હવે જોયું કે આ કોસમાં છે બટ આ બંને સાઇનમાં છે, તો બંને સાઇનને મેં આવી રીતે કોસમાં કન્વર્ટ કર્યા. ઓકે તો ડબલ બટ આ ડબલ નહોતું આપતું તો એને મેં ડબલમાં કન્વર્ટ કર્યું બરાબર. પછી તો સિમ્પલ આપણી ફોર્મ્યુલા યુઝ કરી છે, ચોથી ફોર્મ્યુલા. ઓકે સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો નાવ વન મોર એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્વેશ્ચન. આ બહુ જોરદાર ક્વેશ્ચન છે અને આ જે ક્વેશ્ચન છે ને એ JEE મેઇન્સ 2019માં આવ્યો હતો. ઓકે બહુ સુપર ક્વેશ્ચન છે. જો રકમ વાંચો, આ જે ચોથી ફોર્મ્યુલા કરીને કોસની ડબલ વાળી એના પર બેસશે આ ફોર્મ્યુલા. આ ક્વેશ્ચન જો શું કહે છે, આ કૌંસ વાંચો તો cos π/2 ઇન્ટુ cos π/2 ક્યુબ. ઓકે 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 અપ ટુ ડેશ 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 અને છેલ્લું છે cos π/2 ની 10 ઘાત. તો ખાલી આ કૌંસના જે ખૂણા છે ને એના પર જ ફોકસ કરો. આ સાઇન ભૂલી જાઓ, આ સાઇન ભૂલી જાઓ, ખાલી આ ખૂણા પર ફોકસ કરો. તો પહેલો ખૂણો મને કયો દેખાય જો ધ્યાનથી જોજો. હું આખું લિસ્ટ બનાવું છું ખૂણાનું, ધ્યાનથી સમજજે. π/2 પછી શું છે π/2 ક્યુબ, પછી શું આવશે π/2 ની 4 ઘાત, પછી શું આવશે π/2 ની 5 ઘાત. એવું છે ક્યાં સુધી લખેલું છે π/2 ની 10 ઘાત સુધી લખેલું છે. ઓકે સ્ટુડન્ટ્સ, ઓકે ઓકે વિચારો. તો માની લો કે હું છે ને આને થીટા માનું છું, આને હું થીટા માનું છું. ઓકે તો આજે એક કામ કરીએ, આપણે આખું લિસ્ટ બનાવું છું, આખું લિસ્ટ બનાવું છું. આ 2 સ્ક્વેર 2 ક્યુબથી લઈને 2⁻10 સુધીના જેટલા પણ ખૂણા વચ્ચે આવશે ને એ બધા ખૂણાનું આપણે લિસ્ટ બનાવીને સમજવાનું ટ્રાય કરીએ. તો π/2 સ્ક્વેર, પછી કોણ આવશે π/2 ક્યુબ, પછી π/2⁴, પછી π/2⁵, π/2⁶, π/2⁷, π/2⁸, π/2⁹. ઓકે અને લાસ્ટમાં છે π/2⁻10. ઓકે આ બધા ખૂણા મને આપેલા છે. ઓકે હવે આપણું જે ચોથી ફોર્મ્યુલા છે એનું ફોર્મેટ સુધી ખૂણા બધા ડબલ હોવા જોઈએ. તો આમ જોતા આપણને ખબર કદાચ ના પડે કે આ ડબલ છે કે નહીં. તો હું એક કામ કરું છું, આ જે ખૂણો છે ને એને હું થીટા માનું. તો આ 2θ છે કે નહીં એ મને કહો. આ જે ખૂણો છે એ આ ખૂણાનો ડબલ છે. જો મારે ડબલ કરવું હોય, કોઈ પણ ખૂણામાં ડબલ કરવું હોય શું કરવાનું, મલ્ટીપ્લાય બાય 2 ગુણ્યા 2 કરવાના. તો આ ખૂણાને તમે ગુણ્યા 2 કરો તો શું થશે, એટલે આ 2 અને નીચેથી 1 2 કેન્સલ એટલે આ જ આવે ને. ઓકે 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 હવે વિચારો તો આ શું છે ભાઈ, તો આ છે 2 સ્ક્વેર થીટા છે. આ જો આ 2 સ્ક્વેર થીટા મતલબ કે 4θ છે. એટલે આ જે ખૂણો છે ને, આ જે ખૂણો છેલ્લો એને તમે એના ગુણ્યા 4 કરો. એના ગુણ્યા 4 મતલબ કે એની જોડે 2 સ્ક્વેર ગુણો તો શું થાય, આ જ આવે ને π/2⁸. ઓકે એટલે આ ખૂણો એ જે ઓરિજિનલ ખૂણો થીટા છે એનો 4 ગણો છે. ઓકે હવે આ ખૂણો છે એ 2 ક્યુબ થીટા ગણો છે. જો તો આને તમે ક્યુબ કરો, ચલો અહીંયા ક્યુબ કરો તો 2⁷ જ આવે ને. ઓકે સો આ રીતે વિચારવાનું છે. તો આ ખૂણો શું થશે 2⁴θ, તો આ શું થશે 2⁵ θ. ઓકે આ શું થશે 2⁶ θ
આ શું થશે 2⁷ થીટા, તો આ શું થશે 2⁸ થીટા. કેમ 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 કેમ? તો આને તમે 2⁸ થી ગુણો તો અપોન 2 નો સ્ક્વેર જ આવે ને, છે સિમ્પલ વસ્તુ. તો ખૂણાનું ઓબ્ઝર્વેશન તમારે આ રીતે વિચારવાનું છે. ઓકે, તો હવે આપણો ફોર્મેટ મેચ થયું થીટા, એના ડબલ 2, એના ડબલ 2⁵, 2 ક્યુબ. ઓકે ઓકે, કેટલા ખૂણા છે જુઓ તો 1 2 3 4 5 6 7 8 9 ખૂણા છે. તો નીચે જે 2 ની ઘાત હોય ને એમાં 2 ની 9 ઘાત મૂકવાની મારે. ઓકે ચલો, તો આનો આન્સર શું આવશે? જો આ તો હમણાં સાઈડમાં છેલ્લે ગુણી કાઢીશું. તો આપણે સૂત્ર પ્રમાણે ઉપરનો જે સાઇન છે એમાં શું આવે? એમાં જે છેલ્લો ખૂણો છે એનો ડબલ. તો છેલ્લો ખૂણો આખું આમ રિવર્સ કરીને વિચારો તો છેલ્લો ખૂણો આ બનશે, એનો ડબલ કરો. તો આનો મારે ડબલ કરવો તો મલ્ટીપ્લાય બાય શું કરવા પડે? 2. તો 2 ની 1 ઘાત ગુણ્યા 2 ની 8 ઘાત શું થાય? 2 ની 9 ઘાત થીટા અપોન નીચે 2 ની તો ટોટલ 9 પદો છે એટલે 2 ની 9 ઘાત ગુણ્યા સાઇન ઓફ પહેલું પદ. પહેલું પદ કોણ છે? પહેલો ખૂણો કયો છે? થીટા, એટલે સાઇન થીટા. હવે થીટાની જગ્યાએ કિંમત મૂકી દો ને. આ રહી, આ કોણ છે આપણું? થીટા છે. ઓકે, અને આની જોડે એકચ્યુઅલી શું ગુણવાના છે? તો સાઇન પાઈ અપોન 2⁻10 આ મારે ગુણવાના છે. ઓકે ચલો, તો આ સાઇન એઝ ઇટ ઇઝ. ચલો, આ 2⁻9 જોડે મારે શું ગુણવા? થીટા. થીટા કોણ છે આપણો? પાઈ અપોન 2⁻10 અને નીચે કોણ છે? 2⁻9 ઇન્ટુ સાઇન થીટા. થીટા કોણ છે? પાઈ અપોન 2⁻10 અને અહીંયા આ કોણ છે? સાઇન પાઈ અપોન 2 અલા ભાઈ આ બંને કેન્સલ થઈ ગયા. ઓકે, હવે જો તો આ 2⁻9 ભાગ્યા 2⁻10 એટલે ખાલી 2 જ બચ્યા કહેવાય ને છેદમાં, પાઈ બાય 2. એનો મિનિંગ આ બંને કેન્સલ થાય તો શું બચે? ખાલી 2 જ બચે. એટલે પાઈ બાય 2, સાઇન પાઈ બાય 2 કેટલા થાય? 1. તો મારો ફાઇનલ આન્સર શું આવ્યો? 1/2⁹ અને 2⁻9 કેટલા થાય? જો 2⁻10 એટલે 1024, તો એને અડધા કરવાના 2⁻9 માટે, તો 512. સો 1/512 ઇઝ માય ફાઇનલ આન્સર. જ્યાં જોરદાર દાખલો પૂછ્યો આ રીતનો. સો આ જે 4 ફોર્મ્યુલા કરાવી મેં આ લેક્ચરમાં, એના બેઝ ઉપર લગભગ એક દાખલો પૂછી શકે છે આ લોકો આ રીતે. ઓકે, સો આ રીતે થોડું મગજ વાપરવાનું છે. થોડુંક મગજ તમે વાપરશો, ફોર્મ્યુલા તો બહુ જ ઇઝી છે, એ તો યાદ રહી જશે. ઓકે, સો આ રીતે તમારે દાખલામાં મગજ દોડાવવાનું છે. ઓકે, સો આ દાખલામાં હજુ તમારે વધારે ડીપમાં સમજવું હોય તો આનો આ જ મારો વિડીયો ફોરવર્ડ કરીને અથવા તો પાછળ કરીને તમે જોઈ શકો છો, રિવર્સ કરીને. ઓકે, સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન આખો નોટ ડાઉન કરી લો.